તમે મંદિર પર કોતરણી કામ જોયું હશે, તમે કેટલીક જગ્યાએ ઘરના ફર્નિચર પર કેટલીક કોતરેલી સુંદર ડિઝાઇન્સ પણ જોઈ હશે. આપણે આ ડિઝાઇન્સ જોઈને હંમેશા ખુશ થઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ડિઝાઇન્સ કેવી રીતે બને છે? હવે એ સમય નથી રહ્યો કે બધી જ ડિઝાઇન્સને હાથથી કોતરવામાં આવે છે. નમસ્કાર, ઇમર્જિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. જે સવાલ મેં તમને પૂછ્યો એનો જવાબ મારી સાથે આજે સ્ટુડિયોમાં જે ગેસ્ટ ઉપસ્થિત છે તે આપશે, જેમનું મશીન મેન્યુફેક્ચરિંગનું યુનિટ છે સક્સેસ ટેકનોલોજીના પરાગભાઈ દવે. આપનું સ્વાગત છે TV9માં. પરાગભાઈ, જ્યારે વાત ડિઝાઇન અને મશીન આ બે વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે સક્સેસ ટેકનોલોજી આવે છે. આપ કયા કયા મશીન્સ બનાવો છો, મને થોડુંક ડિટેલમાં જાણવું છે. અમારું અમદાવાદની અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેની અંદર અમે CNC વુડ રાઉટર, CNC સ્ટોન રાઉટર, CNC પેટર્ન મેકિંગ મશીન, મેટલ એન્ગ્રેવિંગ મશીન, મેટલ કટિંગ મશીન, ફાઇબર લેઝર મેટલ કટિંગ મશીન, CNC વુડ લેથ, આવી ઘણી ટેકનોલોજીના મશીનો અમે બનાવીએ છીએ. અચ્છા, તમે CNC શબ્દનો ઉપયોગ કર્યો. એ CNC શું હોય છે અને આપણે એકદમ નોર્મલ આપણે સમજીએ તો કઈ કઈ ડિઝાઇન્સ અને ક્યાં ક્યાં ડિઝાઇન્સ બનાવવી હોય અને એના મશીન્સ આપ તૈયાર કરો છો? ઓકે, CNCની વાત કરીએ તો CNCનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ, કે જેની અંદર તમે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ડિઝાઇન બનાવો છો તો એ ધારો કે CNC રાઉટર હશે, વુડ રાઉટર, તો એની અંદર તમારા લાકડા ઉપર કોતરણીનું કામ હશે, કટિંગનું કામ હશે, એન્ગ્રેવિંગનું કામ હશે, એ કરશે. જેવું સ્ટોન રાઉટર હશે તો તે પથ્થર ઉપર કોતરણીના ને બધા કામ કરે છે. એવી રીતે મેટલ કટિંગ મશીન હશે તો મેટલના કટિંગના કામ, એન્ગ્રેવિંગના કામ, કાર્વિંગના કામ, એ બધા એ મશીન કરે છે. નોર્મલી આ ટેકનોલોજી એવી કહેવાય કે તમે કોમ્પ્યુટરમાં ડિઝાઇન આપો એ પ્રમાણે આખું મશીન વર્ક કરતું હોય. હા, એટલે આ ટેકનોલોજી કામ કેવી રીતે કરતી હોય છે? આપણે શું ડિઝાઇન એને મેન્યુઅલી આપવી પડે છે કે પછી ડિઝાઇન આપો એટલે કોમ્પ્યુટર પેલું એની ઇન્ટેલિજન્સથી જે સમજી જતું હોય છે? એકચ્યુઅલી આ મશીનોના સોફ્ટવેર આવતા હોય છે, જેની અંદર તમે કોઈ પણ ડિઝાઇન તૈયાર કરો છો તો એ પ્રમાણે એ મશીન વર્ક કરતું હોય છે. ધારો કે એનું વેક્ટર લાઇન બનાવી, તમે મૂર્તિ બનાવી છે તો મૂર્તિનું એક તમે સ્ટ્રક્ચર તૈયાર કર્યું કોમ્પ્યુટરની અંદર, તો એ એપ્રોપ્રિએટ મશીન એ પ્રમાણે કામ કરતું હોય છે. ઓકે, તો અત્યારે જેટલી પણ ડિઝાઇન્સ બનતી હોય છે, આપણે નાનામાં નાનીથી લઈને મોટી કહીએ, તો બધામાં મેન્યુઅલી કામ થતું હોય છે કે બધું મશીન થ્રુ જ થાય છે? આની અંદર એવું થાય કે અત્યારે માણસોના લેબરના ઇસ્યુને એના લીધે લોકો અત્યારે મોટાભાગે આ મશીનોને યુઝ કરવા માંડ્યા છે. ધારો કે રામ મંદિરની વાત કરીએ કે જેટલા પણ મંદિરો અત્યારે બની રહ્યા છે, જેના પર જે કોતરણીના કામ કરે, નકશીના કામ થયેલા, બધા મશીનથી જ થયેલા છે. મશીનથી બેનિફિટ એ થતો હોય છે કે એની અંદર કહેવાય કે યુનિફોર્મ પ્રોડક્શન મળે છે, મશીન થાકતું નથી, 24 કલાક 365 દિવસ તમે કામ કરી શકો, તમને પ્રોડક્શન મળે છે. આ ઘણા બેનિફિટ થાય છે આની અંદર. અચ્છા, તો મેન્યુઅલી અગર હાથથી આપણે કોતરણી કામ કરીએ અથવા તો કોઈ પણ ડિઝાઇનને મેન્યુઅલી હાથથી બનાવવામાં આવે અને મશીનથી બનાવવામાં આવે, ફાયદો મશીનમાં જ અત્યારે ડેફિનેટલી રહેતો હોય છે, પણ ડિફરન્સ શું પડે છે? મોટો ડિફરન્સ તો યુનિફોર્મ પ્રોડક્શન. કદાચ એક વ્યક્તિ કદાચ એક ટાઈમે કોઈ સ્ટેચ્યુ બનાવશે તો અમુક ટાઈપનું થશે, પણ સેમ રિપીટ થવું બહુ અઘરું છે. જ્યારે મશીન કામ કરશે તો એક સરખા યુનિફોર્મમાં તમારે 50 પીસ 100 પીસ કરવા હોય તો થઈ જશે. ઓકે, તમારી પાસે આખી રેન્જ છે મશીન્સની. કઈ કઈ રેન્જ છે? કેટલા કેટલા ટાઈપના મશીન્સ આપ તૈયાર કરો છો? મશીનની વાત કરીએ તો મારી જોડે અત્યારે CNC રાઉટર છે. CNCની અંદર મારી જોડે CNC વુડ રાઉટર છે, CNC સ્ટોન રાઉટર છે, CNC મેટલ એન્ગ્રેવિંગ મશીન છે, CNC પેટર્ન મેકિંગ મશીન છે. સેમ લેઝરની અંદર મારી જોડે CO2 લેઝર છે, ફાઇબર લેઝર મેટલ કટિંગ મશીન છે, ફાઇબર લેઝર એન્ગ્રેવિંગ મશીન છે, એવી રીતે લેઝર વેલ્ડિંગ છે, બાકી વુડ લેથ છે મારી જોડે. એવી ઘણી ટેકનોલોજી છે જે અત્યારે યુઝ થાય. અચ્છા, ડિમાન્ડ સૌથી વધારે કયા મશીનની રહેતી હોય છે? CNC રાઉટર અને CO2 લેઝર આ અત્યારે બહુ ડિમાન્ડિંગ છે. પણ જેમ જેમ આપણી મેટલ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે તો અત્યારે અમારી હાઈએસ્ટ જે ડિમાન્ડ થતી હોય મેટલ કટિંગ મશીન વધારે જઈ રહ્યા છે. ઓકે, મારે એ જાણવું છે કે આજે ડિઝાઇનિંગનું એક નવું ફ્યુચર આવી રહ્યું છે. જે રીતે આપણે જ વાત કરી કે પહેલાં હાથથી લોકો ડ્રો કરતા હતા અને ત્યારબાદ હાથથી જ આખું ડિઝાઇનિંગનું કામ થતું હતું, પરંતુ હવે AI ટેકનોલોજી અને જેવી રીતે આપે કહ્યું કે મશીન ટેકનોલોજી આવી છે, તો શું આ ગુજરાત કે ભારત પૂરતું છે કે પછી વિશ્વમાં પણ આ ક્રેઝ છે, તે આખો ટ્રેન્ડ છે તે વધી રહ્યો છે? એકચ્યુઅલી આ બધી ટેકનોલોજી ઓલ ઓવર વર્લ્ડની અંદર ઘણી ડિમાન્ડિંગ છે. કે આજે તમે કોઈ પણ મોલ જુઓ, કોઈ ઘર જુઓ, કોઈ શોપ જુઓ, તો એની અંદર ક્યાંક ને ક્યાંક તમને કટિંગ, એન્ગ્રેવિંગ, ચાહે મેટલ હશે, ચાહે વુડ હશે, યા પથ્થર હશે, એવું કંઈકનું કંઈક તમને ક્રિએટિવ કામ જોવા મળશે. અને આ બધી જે ટેકનોલોજી જેનાથી જ આ કામ થતા હોય છે, એટલે બહુ ફ્યુચર આનું બ્રાઇટ છે ને
ઓકે, આપ જે મશીન્સ બનાવો છો એ સપ્લાય ક્યાં ક્યાં કરો છો? આપે ક્યાં ક્યાં સુધી કર્યું છે? અત્યાર સુધી તો અમારો ઇન્ડિયાની અંદર કોઈ જગ્યા બાકી નથી. ત્યાં નાનું ગામડું હશે કે શહેર હશે કે મોટું રાજ્ય હશે, દરેક જગ્યાએ છે. એ સિવાય અમે ઇન્ડિયાની બહાર આપણે આફ્રિકા છે, નેપાળ છે, USA છે, આવી ઘણી કન્ટ્રીમાં પણ મશીન ચાલે છે. અચ્છા, તો જ્યારે આપ મશીન સપ્લાય કરો છો તો મેન્ટેનન્સ અને સર્વિસનું કેવી રીતનું રહેતું હોય છે? એકચ્યુઅલી મારી જોડે મોટી એક ટેકનોક્રાફ્ટ ટીમ છે કે જે લોકો આ મશીનના મેન્ટેનન્સને એ બધું હેન્ડલ કરતા હોય છે. અને જ્યારે મશીન ક્યાંય પણ જતું હોય તો મારો એન્જિનિયર ત્યાં આગળ જઈ અને ત્યાં આગળ એને મેન્ટેન ને બધું કરતા હોય છે. પરાગભાઈ, મશીનથી ડિઝાઇનિંગનું આપણે વાત કરીએ આ કન્સેપ્ટની, હાલ તો ખૂબ જ ચાલી રહ્યો છે, પણ ફ્યુચર એનું કેવું છે? શું આમાં હજુ પણ અપગ્રેડેશન આવશે કે પછી આ જ ટેકનોલોજી આવનારા વર્ષોમાં પણ કન્ટિન્યુ રહેશે? હું મારા આટલા વર્ષના એક્સપિરિયન્સ પછી એટલું કહીશ કે હજુ આ ટેકનોલોજીની શરૂઆત છે. અને જેમ દુનિયાએ જોયું છે કે જે 20 વર્ષ જાપાનના હતા કે 20 વર્ષ ચાઇનાના હતા, અત્યારે ગવર્મેન્ટના સપોર્ટના લીધે હું એટલું કહીશ કે હવેનો વખત ઇન્ડિયાનો છે. અને આ બધી ટેકનોલોજી ડે બાય ડે ઇન્ડિયાની અંદર ઘણી ચાલવાની છે. પરાગભાઈ, આ ટાઈમ છે ઇન્ડિયાનો છે ડેફિનેટલી, અને આપણે જોઈ પણ રહ્યા છે. આપ આપના બિઝનેસની વાત કરીએ તો આવનારા 5 વર્ષમાં આપ આપના બિઝનેસને ક્યાં જુઓ છો? મેં કીધું કે આ ઇન્ડિયાની હજુ શરૂઆત છે અને હજુ ઘણી ટેકનોલોજી એવી છે કે જે અમે ઇન્ડિયાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવા માગીએ છીએ. હજુ તો અમારી શરૂઆત થઈ એવું જ હું કહું છું આટલા વર્ષ પછી, પણ હજુ ઘણી નવી ટેકનોલોજી છે જે અમે ઇન્ડિયાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ. ઘણું લાંબુ સફર છે, ઘણું ચાલવાનું છે. ઓકે પરાગભાઈ, કોઈ પણ એક વ્યક્તિ હોય જેનું બજેટ લગભગ 5 થી 6 લાખ રૂપિયા હોય, એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ, તો શું કોઈ વ્યક્તિ આ પ્રકારનું મશીન વસાવીને પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે છે? અમારી જોડે ઘણી એવી ટેકનોલોજી છે કે જેની અંદર લોકો નજીવા ઇન્વેસ્ટમેન્ટની અંદર વધારે મની ગેઇન કરી શકે છે. ધારો કે એક નાની અમારી પ્રોડક્ટ કહીએ કે CO2 લેઝર. તો CO2 લેઝર એક એવી પ્રોડક્ટ છે કે જેની અંદર તમે અલગ અલગ મટીરિયલ ઉપર, જેવા કે MDF, એક્રેલિક, પેપર, પ્લાસ્ટિક, વુડ, લેધર, રેઝિન, રબર, આ ટાઈપના મટીરિયલ ઉપર તમે કટિંગ અને એન્ગ્રેવિંગના કામ કરી ઘણી બધી વસ્તુઓ બનાવી શકો. અત્યારે એમ કહેવાય કે ધારો કે ટ્રોફી એવોર્ડ્સ બનાવવાના છે કે મોમેન્ટોસ બનાવવાના છે કે સાઇનેજના કામ કરવાના છે. આ એવા બધા બિઝનેસ છે કે જેની અંદર બહુ નજીવું ઇન્વેસ્ટમેન્ટ છે અને હાઈ ગેઇન કરી શકે. અને આના માટે કોઈ માર્કેટની જરૂર નથી. અત્યારે લોકો ઘણા કહેવાય કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એના પર આ બધી પ્રોડક્ટ મૂકી અને ગ્લોબલ માર્કેટ કરી શકે છે. અચ્છા, તો આના માટે કોઈ પણ સ્પેશિયાલિટીની કે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર પડતી હોય છે ખરી? હું એટલું કહીશ કે ઘણા એવા કસ્ટમર છે અમારા અત્યાર સુધીના કે જે લોકોએ કહેવાય કે ફોર્મલી કોઈ એજ્યુકેશન નથી લીધેલું અને આજે એ લોકો મશીન ચલાવી રહ્યા છે અને ધંધો કરી રહ્યા છે. ઓકે, તો ઓન એન એવરેજ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈતું હોય છે આ બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે? ધારો કે લેઝરની વાત કરું તો 3-3.5 લાખનું બજેટ હોય અને જેટલા ઇન્વેસ્ટમેન્ટમાં એ લોકો કામ કરી શકતા હોય છે. અને એની અંદર પણ કેવું હોય કે આની ગવર્મેન્ટ તરફથી કે બેંકમાંથી એ લોકોને લોન ને એ બધું પણ મળી જતું હોય છે કે જેની અંદર એક નજીવો હપ્તો આવતો હોય જે આરામથી એ લોકો ભરી શકતા હોય છે. પરાગભાઈ, આપે બિઝનેસની શરૂઆત કેવી રીતે કરતી? આપને આ વિચાર કેવી રીતે આવ્યો હતો કે ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં જવું છે? એકચ્યુઅલી 12 વર્ષનો એક્સપિરિયન્સ સેમ ફિલ્ડનો, બીજું મશીન પ્રત્યેનો પ્રેમ. કે મારા શરૂઆતના દિવસોના કહીશ કે અમે અઠવાડિયું 10 દિવસ હું ફેક્ટરી પર રહેતો હતો અને થાક નહોતો લાગતો. અને જે કામ કરવાની મજા અને મશીનો જોડે જે ટાઈમ વધારે સ્પેન્ડ થતો હતો વધારે આનંદ આવતો હતો. એટલે એ જ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર કરી રહી છે કે અમે કંઈક નવું લાવીએ, કંઈક નવું લાવીએ. અને એ કરતાં કરતાં અમારી જોડે અત્યારે 50થી વધારે પ્રોડક્ટો અમે ડેવલપ કરી છે. અચ્છા, એટલે મશીન સાથેનો એક પ્રેમ હતો એ આપને પહેલેથી જ હતો અને પછી મશીનને લઈને જ આગળ વ્યવસાય શરૂ કર્યો? હા, એ 100% કહી શકાય છે. પરાગભાઈ, આપ એક ઉદ્યોગ સાહસિક છો. આપે એક શરૂઆત કરી છે, ક્યાંક જોબનો અંત લાવ્યા અને ત્યારબાદ એક નવા બિઝનેસની આપે શરૂઆત કરી. આપ જેવા યંગ ઉદ્યોગ સાહસિકો અત્યારે બહુ જ છે જે લોકો એકચ્યુઅલી કન્ફ્યુઝ છે કે જોબ કરવી જોઈએ કે બિઝનેસ કરવો જોઈએ. એ લોકોને આપ શું સંદેશ આપશો? એટલું કહેવાય કે સપના જુઓ અને પૂરા ના થયા ત્યાં સુધી લાગેલા રહો. કારણ કે સપના જોશો તો જ તમે એ તમારા લક્ષ્ય સુધી પહોંચશો. આજે હું મારા માટે એટલું કહીશ કે અમે એક નજીવા ઇન્વેસ્ટમેન્ટથી જો બિઝનેસ સ્ટાર્ટ કરી અને આજે આ મુકામ પર પહોંચી શક્યા હોય તો દરેક એન્ટરપ્રેન્યોર બની શકે છે. આજે એન્ટરપ્રેન્યોરની આપણા દેશને ઘણી જરૂર છે
કારણ કે એક એન્ટરપ્રેન્યોર જ દેશને આગળ લઈ જઈ શકશે અને ઘણી રોજગારી પૂરી પાડી શકશે, ઘણા લોકોને રોજગાર પૂરો થશે. યંગ એન્ટરપ્રેન્યોરને એટલું કહીશ કે સપનાઓ જુઓ, સપના પૂરા ના થયા ત્યાં સુધી મહેનત કરો અને એક દિવસ તમને સફળતા જરૂર મળશે. સંઘર્ષ દરેક જગ્યાએ રહેલો છે, ચાહે તમે જોબમાં કરશો કે બિઝનેસની અંદર હશે, દરેક જગ્યાએ સ્ટ્રગલ તો રહેલો છે. પણ તમે તમારો ગોલ એચીવ ના થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ તમે એફર્ટ લગાવતા રહેશો તો તમને 100% સક્સેસ મળશે. દરેક કોઈ જગ્યા એવી નથી જ્યાં ડાયરેક્ટ જ સક્સેસ મળી જવાની છે. એફર્ટ લાગશે, મહેનત થશે, પણ વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. આભાર પરાગભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ. હું TV9નો આભાર માનીશ કે તમે અમને આ મંચ આપ્યું અને અમારી વાત કહેવાનો મોકો આપ્યો. તો આ હતા પરાગભાઈ દવે, જે સક્સેસ ટેકનોલોજીના ડિરેક્ટર છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે સક્સેસ જોઈતી હોય તો આપના સપના પાછળ હાથ ધોઈને પડી જાઓ. તેમણે સક્સેસ ટેકનોલોજીની શરૂઆત જ્યારે કરી હતી ત્યારે અનેક પડકારોનો સામનો કર્યો હતો અને એ સક્સેસને આજે આ સક્સેસના મુકામ સુધી તેમણે પહોંચાડી છે. સાથે તેમણે એક ખૂબ જ મહત્વની વાત તેમણે જણાવી છે, કોઈ પણ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક વ્યક્તિ પોતાનો નાનકડો બિઝનેસ શરૂઆત કરવા માગે છે તો તેમનું મશીન ખરીદી તે તેમનો જે વ્યવસાય છે તે ખૂબ જ સારી રીતે આગળ વધારી શકે છે. ઇમર્જિંગ ગુજરાતમાં મારી સાથે બસ આટલું જ. આપ જોતા રહો TV9. નમસ્કાર.